આગે નમસ્કાર મિત્રો, હું છું ભાવિન શરીસિયા। જ્યારે કોઈ ધાર્મિક સ્થળ હોય અથવા તો કોઈ પવિત્ર જગ્યા હોય ત્યારે આપણે બધા લોકો ત્યાં જઈએ છીએ ને વર્ષમાં એકવાર બે વાર પણ આપણે કદાચ જતા હોય તો આપણે ત્યાં દાન અર્પણ કરીએ છીએ। પરંતુ મિત્રો, દાન આપવાની જગ્યાએ જો તેને લૂંટી લેવામાં આવે અથવા તો તેના સાથે કોઈ પણ પ્રકારે છેતરપિંડી કરીને કોઈ પણ એના જે ડેવલપિંગનું જે કામ છે એ કામમાં છેડછાડ કરીને અથવા તો ભ્રષ્ટાચાર કરવામાં આવે ત્યારે ખૂબ જ દુઃખ થાય છે। કારણ કે અમારા માંડલ ગામની અંદર વાવેશ્વર મહાદેવનું જે મંદિર જે છે એ ખૂબ જ પવિત્ર અને ખૂબ જ એમ કહેવાય કે પૌરાણિક મંદિર છે અને આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા સાથે જોડાયેલી એની જે વાર્તાઓ અને એનો ઇતિહાસ છે। માંડલ ગામના જે લોકો જે છે એ પોતાને ત્યાં જાય છે વાવેશ્વર ત્યારે થોડી વાર બેસે અને પૂજા અર્ચના અને દર્શન કરે ત્યારે પોતાના ધન્ય અનુભવે છે। તો મિત્રો, આજે હું તમને એક એવી માહિતી આપું છું કે આ જે ડોક્યુમેન્ટ્સ મારી પાસે છે એ ડોક્યુમેન્ટ્સમાં 2 લાખ રૂપિયાનું જે કામ થયું છે એમાં અંદર એવું લખેલું છે કે માંડલ ગામ વાવેશ્વર મહાદેવનું જે તલાવ છે એ તલાવની બાજુમાં ખેડૂતોને જવા આવવા માટે નાળાનું કામ થયું છે। નાળાનું કામ એટલે એક નાનકડો આપણે બ્રિજ સમજી શકીએ, એક નાનકડો પુલ જેવો સમજી શકીએ કે નીચેથી પાણી જવાનો રસ્તો હોય ને ઉપરથી એક પુલ બનેલો હોય। તો આ જે કામ થયું છે એ કામ માટે 2 લાખ રૂપિયા જે છે એ ખર્ચ થયો છે અને એની કોઈ ચોક્કસ ડેટ એમાં લગાવેલી નથી, પરંતુ જે સિગ્નેચર કરી છે આંતરિક અન્વેષણ અધિકારી શ્રી જિલ્લા પંચાયત અમદાવાદે જે સિગ્નેચર કરી છે એ 17/1/2026 એટલે 2026ના પહેલા મહિનાની વાત છે। આ પહેલા મહિનાની વાત છે એટલે 2 મહિનાની પહેલાની વાત છે કે ત્યાં એક નાળું બન્યું છે અને એ નાળા માટે 2 લાખ રૂપિયા વપરાયા છે। માંડલ ગામની જનતાને હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ક્યાં સુધી ઊંઘતા રહેશો અને ક્યાં સુધી તમે આવી રીતે તમારા જે પૌરાણિક જે સ્થળો છે એ સ્થળની આવી દયનીય સ્થિતિ તમે ક્યાં સુધી જોતા રહેશો। વાવેશ્વર મહાદેવ જે છે એ વાવેશ્વર મહાદેવને આપણે બધા જે છે એક અલૌકિક જે શક્તિ જે છે એ આપણે અનુભવતા હોય છે જગ્યા પર જઈએ ત્યારે આપણે આપણું જે પણ આપણાથી ભૂલે ચૂકે જે પાપ થયા હોય છે કે જે આપણાથી ભૂલો થઈ હોય છે ત્યારે આપણે વાવેશ્વર મહાદેવના પવિત્ર કુંડની અંદર આપણે જ્યારે નહાવા જઈએ છીએ ત્યારે આપણા પાપ ધોવાય છે એવી માન્યતાઓ છે અને આપણે એ જગ્યા પર જઈને એક પવિત્ર પોતાના શરીરને આપણે કરીએ છીએ એવી જે જગ્યા કહેવાય છે। આમ જોવા જઈએ તો માંડલ ગામનું સૌથી પૌરાણિક અને સૌથી એમ કહેવાય કે પવિત્ર સ્થળ અને સૌથી અગ્રતા ક્રમે આવતું એક સ્થળ છે વાવેશ્વર મહાદેવ અને એ જગ્યાએથી અગર કોઈ વસ્તુનો ભ્રષ્ટાચાર થાય, કોઈ કામનો ભ્રષ્ટાચાર થાય તો ગામની જનતાએ જરૂર સવાલ ઉઠાવવો જોઈએ। હું જાગૃત નાગરિક તરીકે આ અવાજ ઉઠાવું છું, પણ હું આપ સર્વેને કહું છું એમ કે આ માહિતી માત્ર મારા પૂરતી નથી, આપ સૌના પૂરતી છે। માંડલ જે ગામ જે છે એ ગામ એટલું બધું પણ ના ઊંઘતું રહે કે એમના પાછળ આવી બધી કામગીરીઓ થઈ જાય, એમને ખબર પણ ના પડે, એમની સાથે છેતરપિંડી થઈ જાય। તો મિત્રો, માંડલ વાવેશ્વર મહાદેવમાં 2 લાખ રૂપિયાનું કામ થયું છે ને નાળાનું કામ થયું છે। નાળું વાવેશ્વર મહાદેવે નખાયું છે કે નહીં એના માટે હું તમને સ્પેશિયલ અમારી ટીમ સાથે અમે જગ્યા પર જશું અને જગ્યા પર જઈને તમને ત્યાંનો વિડીયો બતાવશું। આખા વાવેશ્વર મહાદેવની આજુબાજુના ચારેય તરફ 50 મીટર એરિયાની અંદર અમે છાનબીન કરશું, તપાસ કરશું કે કોઈ પણ જગ્યાથી અગર નાળું મળી જાય છે કે નહીં। પેપર પર તો નાળું દેખાય છે, આ પેપર પર જે છે એ નાળું લખેલું છે અને એમાં 2 લાખ રૂપિયા વપરાયા છે, પણ જગ્યા પર નાળું છે કે નહીં એ જોવાનું છે। નાળું કોઈ ચોરી તો નથી ગયું, નાળું આખું કોઈ ઉપાડી તો નહીં ગયું કે પછી નાળું નખાયું નથી। આ બધી વાતની જે ચોખવટ છે હું ગ્રામજનો માટે હું કરવા માંગુ છું અને ગ્રામજનો માટે હું સમર્પિત કરું છું મારી આ જે મહેનત છે। વિડીયો દરેકને શેર કરજો, માંડલ ગામની દરેક જનતાને ખબર પડે આ મારા કોઈ ઘરની વાત નથી, મારા હાથે બનાવેલી કોઈ ડેટા કે ડોક્યુમેન્ટ્સ ઇન્ફોર્મેશન નથી। આ જે ડોક્યુમેન્ટેશન જે છે એ ટોટલ ગવર્મેન્ટના ડોક્યુમેન્ટેશન છે અને સરકારના અધિકૃત અધિકારીઓના હસ્તાક્ષરો એમાં છે, મારી બનાવેલી કોઈ માહિતી નથી। અને આ માહિતી હું તમને શેર કરું છું એનું કારણ પણ એ છે કે હું મારા માટે આ માહિતી શેર નથી કરતો, ગામના લોકોને ખબર પડે કે અમારા ગામની અંદર કેટલા કામ થયા છે, એ પેપર પર કેટલા થયા છે અને જગ્યા પર હકીકતમાં કેટલા થયા છે એ ખબર પડે એના માટે હું તમને વિડીયો કરું છું જાહેરમાં। તો મિત્રો, કાલે હું તમને બતાવવાનો છું કે
વાવેશ્વર મહાદેવ, આમ તો લખેલું છે સ્પષ્ટ આની અંદર એવો ઉલ્લેખ છે કે તલાવડીની બાજુમાં, એક્ઝેક્ટ તલાવડીની બાજુમાં જે છે ખેડૂતોને જવા માટે નાડું બનાવેલું છે, તલાવડીની બાજુમાં જ બનાવેલું છે એવું કહેવાય છે. પણ તેમ છતાં અમે 50 મીટરના વ્યાસની અંદર અમે છાનબીન કરશું, તપાસ કરશું ક્યાંય કોઈ જગ્યાએ નાળું છે કે નહીં. એ જગ્યા પર જો હશે તો મિત્રો હું તમને બાંહેધરી આપું છું કે એક વિશ્વાસથી, જો એ જગ્યા પર નાળાનું કામ થયું હશે તો હું ખુલ્લા દિલથી અને ગર્વ સાથે કહીશ કે આ જગ્યા પર કામ થયું છે, અને બિરદાવીશ હું એ કામને, આભાર પણ અભિવ્યક્ત કરીશ, અને એમને 100 સલામ પણ કરીશ કે તમે અમારા ગામની પવિત્રમાં પવિત્ર જે જગ્યા છે વાવેશ્વર મહાદેવની, એ જગ્યા પર તમે કામ કર્યું, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર છે. હું એવું દર્શાવીશ અને વિડીયોના અંદર હું જણાવીશ. પણ જો અગર નાળું નહીં મળે તો ફરિયાદ કરવાની જરૂર પડે ત્યાં સુધી હું કામ કરીશ. કારણ કે તમે કોઈ વ્યક્તિના ઘરે, કોઈ વ્યક્તિની સોસાયટીમાં, કોઈ અવાવરૂ જગ્યાએ, એવી કોઈ જગ્યાએ તમે ભ્રષ્ટાચાર કે કોઈ પણ કામગીરી કરો ન કરો એ વસ્તુ અલગ છે, એ આખો અલગ પ્રશ્ન બની જાય છે. પણ તમે ગામની સૌથી ઇજ્જતદાર જે જગ્યા કહેવાય, જે ગામનું જેનાથી નાક કહેવાય, ગામનું નામ જે છે એ જગ્યાને આધારે લેવાતું હોય, અને એક પવિત્ર જગ્યા છે જ્યાં શ્રીરામ, લક્ષ્મણજી અને સીતાજી ત્રણેય આશ્રય લીધો હોય એવી માન્યતા છે, એક પૌરાણિક કથા છે, એવો ઇતિહાસ છે કે રામચંદ્ર ભગવાન ખુદ માંડલ ગામની અંદર એ જગ્યા પર આવીને આશ્રય લીધેલો, અને ત્યારે એ જગ્યાનું નામ વાવેશ્વર મહાદેવની જગ્યા પડી. તો એ કેટલી પવિત્ર જગ્યા હશે ને, એ પવિત્ર જગ્યાએ જ્યારે કામ કરવામાં આવે અને ખાલી પેપર ઉપર હોય, જગ્યા પર કોઈ કામ ના થયું હોય, આવી જગ્યાના પૈસા ખોટી જગ્યાએ ના જવા જોઈએ. અને તમને ને મને અને દરેક લોકોને એક શરમ આવી જોઈએ કે આપણે દરેક જગ્યાએ તો કરીએ છીએ, પણ આ એકાદી જગ્યાને બાકી મૂકી દઈએ. આવી જે પૌરાણિક અને પવિત્ર જગ્યા છે એને તો બાકી છોડીએ, એને તો ના લૂંટી લઈએ. તો મિત્રો અગર જો કામ થયું હશે તો હું આવતીકાલે તમને વિડીયો એક જાહેર કરવાનો છું. જો કામ થયું હશે તો હું 2 હાથ જોડીને એમને નમન કરીશ, આભાર અભિવ્યક્ત કરીશ, ગર્વભેર હું કહીશ કે મારા માંડલ ગામની અંદર આ પૌરાણિક જગ્યાએ કામ થયું છે. ખરેખર એ જે કામ થયું છે 2 લાખની યોગ્યતા ધરાવે છે એવું કામ થયું છે હું કહીશ. પણ અગર કામ નહીં થયું હોય તો હું છોડીશ નહીં. કારણ કે તમે મિત્રો વિચારો કે માંડલ ગામે વાવેશ્વર તલાવડીની બાજુમાં ખેડૂતોને જવા આવવા માટે નાળાનું કામ થયું છે. તો વાવેશ્વર મહાદેવનું જે તળાવ જે છે એ તળાવની બાજુમાં છે, બાજુમાં દેવી પૂજક સમાજ રહી છે. દેવી પૂજક સમાજના આશ્રિતોના થોડા મકાનો ત્યાં છે. એ લોકોને અવર જવર માટે રસ્તો છે. એ લોકોને પૂરેપૂરી જે સવલતો મળે, પૂરેપૂરી સુવિધા મળે, એમનું સ્વાસ્થ્ય જળવાય, એમના જીવન જે છે એમનું અસ્તિત્વ જળવાય, અને સાથે માનવતાને ધ્યાનમાં રાખીને એમને તમામ સુવિધાઓ મળે, એ આપણી ફરજ બને છે. એ કામ કરવું જોઈએ. એ સમાજને ત્યાં રહેવા માટે પૂરેપૂરી કોઈ પણ પ્રકારની અડચણ ના થવી જોઈએ, કામ કરવું જોઈએ. પણ આની અંદર એવું લખેલું છે કે ખેડૂતોને જવા માટે નાળાનું કામ થયું છે. જો નાળાનું કામ થયું હોય તો એ જગ્યા પર હોવું જોઈએ. એવું તો નથી કે 17/1/2026 રોજ જે કામ થયું હોય ને આજે દેખાય નહીં, એવું તો બને નહીં. 2 મહિનાની અંદર નાડું ગાયબ થઈ જાય, 2 મહિનાની અંદર નાડું જમીનમાં દટાઈ જાય, એવું તો બને નહીં. તો જો કામ થયું હશે તો અમે એ જગ્યા પર જઈશું, તમને બતાવીશું, અને સદરું કામ ગ્રામ પંચાયત ઓફરથી કરવા અંગે સ્ટેમ્પ ઉપર કરારનામા જે છે એની અમે માહિતી માંગીશું. જે મુજબ કામ શરૂ કર્યાથી પૂર્ણ કર્યા અંગે ફોટોગ્રાફ રજૂ કરેલો એ ફોટોગ્રાફ્સ અને વિડીયો સીડી અમે માંગીશું. અને સાથે અધિક મદદનીશ ઇજનેર તાલુકા પંચાયત માંડલ, નાયબ હિસાબનીશ તાલુકા પંચાયત માંડલ, નાયબ તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત માંડલ, તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયત માંડલ, અને આંતરિક અન્વેષણ અધિકારી શ્રી જિલ્લા પંચાયત અમદાવાદને અમે નકલ રવાના કરવાના છીએ. અને અરજીના અંદર અમે આનો લેખિત ખુલાસો માંગવાના છીએ કે આ કામ અગર થયું હોય તો એનો ખુલાસો આપો, નહીતર અમારી પવિત્ર જગ્યાનો સવાલ છે, અમારા માંડલ ગામના ઇજ્જતનો સવાલ છે, અમારા આધ્યાત્મિક જે દેવ છે, અમે જેને પણ ઈષ્ટદેવ માનીએ છીએ, જેમને અમે દિલમાં સ્થાન આપીએ છીએ, એમના વિશ્વાસ અને એ શ્રદ્ધાનો સવાલ છે. અને આ શ્રદ્ધાના સવાલમાં કોઈ પણ વ્યક્તિ અગર છેડછાડ કરે તો એ ના ચલાવી લેવાય. માટે આ દરેકને નકલ રવાના કરીને અમે લેખિતમાં ખુલાસો માંગવાના છીએ. મળીએ મિત્રો આપણે આવતીકાલે હું તમને માંડલ ગામના વાવેશ્વર મહાદેવની જે પવિત્ર સ્થળની જે જગ્યા છે એ જગ્યા પર જઈને તમને બતાવવાનું છું કે કોઈ પણ જગ્યાનું નાડું બન્યું છે કે નથી બન્યું. અગર નાડું બન્યું છે તો એનો કેટલો ખર્ચ વ્યાજબી છે, આની અંદર 2 લાખ રૂપિયાનો ખર્ચ બતાવે છે, કેટલો વ્યાજબી ખર્ચ છે એ પણ હું તમને જણાવવાનો છું.
કારણ કે અમે મેથમેટિક્સમાં પહેલેથી જે છે એ સારા માર્કે અમે ઉત્તીર્ણ થયા છીએ. એટલે મેથમેટિક્સ, ફિઝિક્સ અને સાયન્સ અમારું સારું છે. એટલા માટે અમે જે સાથે અમે એન્જિનિયર પણ છીએ. તો જે અમે માહિતી આપશું એ માહિતીના અંદર અમે બતાવીશું કે આ કામનો આટલો ખર્ચ થઈ શકે, તો એ પ્રોપર અમે માહિતી આપીશું અને પ્રોપર એનો જે છે એ સાબિતી પણ આપીશું. કારણ કે કોઈ પણ જગ્યાએ કામ થાય તો એના માટેનો જે એસ્ટિમેટ હોય એ એસ્ટિમેટમાં કેટલી વસ્તુઓ વપરાવાની છે એ અમને સારી રીતે આવડે છે કે એની માહિતી કેવી રીતે લેવી અને એને કેવી રીતે આપણે માહિતી કાઢવી, એનું જે છે સોલ્યુશન કેવી રીતે લાવવું એ અમને સારી રીતે આવડે છે. તો જે કામ થયું હશે કે નહીં થયું હોય એમાં કેટલો ખર્ચ થઈ શકે એ પણ અમે તમને જણાવીશું. ફરીથી મળીશું મિત્રો આપણે કાલે નવા વિડીયો સાથે. માંડલ ગામના વાવેશ્વર મહાદેવનો વિડીયો લઈને આવીશું. જગ્યા પર જઈને ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈને અમે તમને બતાવીશું. પણ અમારી વિનંતી છે કે આ વિડીયોને ગામના દરેક લોકો સુધી શેર કરો, કારણ કે વાવેશ્વર મહાદેવ જે છે એ પવિત્ર જગ્યા મારી પોતાની નથી, આપ સર્વેની છે, ગ્રામજનોની છે. અને એ જગ્યા પર કામ થવું જોઈએ અને થવું જોઈએ.